નમસ્કાર, પ્રણામ। દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિસાન દિવસ। આજના દિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ 23 ડિસેમ્બર એ આપણા 5મા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની એવા ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ છે। ઉત્તર પ્રદેશમાં 23 ડિસેમ્બર 1902ના દિવસે એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો। ગાંધીજીથી પ્રભાવિત થઈને સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા। ત્યારબાદ તેઓ 1979માં દેશના 5મા વડાપ્રધાન બન્યા। તેઓ કિસાન નેતા તરીકે જાણીતા હતા। તેઓને ધરતીપુત્ર તરીકે ઓળખવામાં આવતા હતા। આ દેશ ગામડાઓમાં વસે છે અને ગામડાઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે। આ ખેતી પ્રધાન દેશમાં સૌથી પહેલી વખત આ માનનીય ચૌધરી ચરણસિંહજીએ ખેડૂતોના હિતોની ચિંતા કરી। ખેડૂતોને ફાયદારૂપ થાય તેવા વિવિધ પ્રકારના બિલો પસાર કર્યા, નિયમો બનાવ્યા અને ખેડૂતોનો કઈ રીતે વિકાસ થાય, ખેડૂતોની કઈ રીતે સમસ્યાઓ દૂર થાય એ માટેની એમણે ચિંતા કરી। વર્તમાનમાં પણ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એ સતત પ્રયત્નશીલ છે કે ખેડૂતોની આવક વધે। એટલે આજના દિવસે આપણે સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીને યાદ કરીએ। તેઓ નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, આવા અનેક પ્રકારના સ્થાનો તેઓએ શોભાવ્યા હતા। કિસાનોની ચિંતા કરવાની શરૂઆત, કિસાનોને ધ્યાનમાં લઈને જુદા જુદા કાયદાઓ ઘડવાની શરૂઆત તેમના માધ્યમથી થઈ હતી। આપણે જાણીએ છીએ કે આજે પણ કિસાન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યો છે। અનેક પ્રકારની કુદરતી આફતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બજાર કિંમત, આ બધી સમસ્યાઓની સામે આજે પણ હજુ આઝાદીના આટલા બધા વર્ષ પછી પણ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। ત્યારે આપણે આજના આ કિસાન દિવસે, રાષ્ટ્રીય કિસાન દિવસે બધા જ ખેડૂતોને આજના દિવસની શુભકામનાઓ પાઠવીએ, પ્રાર્થના કરીએ કે બહુ જલ્દીથી ખેડૂતોની આ અસ્તિત્વની લડાઈ પૂરી થાય, તેઓ સુખી સંપન્ન થાય અને દેશ અને દુનિયાને અનાજ પકવીને પૂરું પાડતા રહે, એ માટે ઈશ્વર તેઓને વધુને વધુ શક્તિ આપે। ધન્યવાદ। ભારત માતા કી જય। જય જય સ્વદેશી, જય જવાન, જય કિસાન। મારી સાથે